સો યસ્ટરડે આપણે ડિસ્કસ કર્યું કે ફિલ્ડ જે આપણે શબ્દ વાપરીએ છીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફિઝિકલ સિગ્નિફિકન્સ શું છે અને કેવી રીતે મૂવિંગ ચાર્જીસ છે એ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જનરેટ કરે છે એમાં ફિલ્ડના કન્સેપ્ટ એને સમજવા માટે ફિલ્ડનો કન્સેપ્ટ છે એ બહુ જરૂરી છે. તો આજે આપણે એક વધારાનો નવો કન્સેપ્ટ જોઈશું કે જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. ઇટ ઇઝ ધી પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડને આપણે ફિગરથી બતાવવું હોય તો કેવી રીતે બતાવી શકીએ? આ જ ટેકનિક આપણે મેગ્નેટિઝમમાં પણ યુઝ કરીએ છીએ અને મેગ્નેટિક ફિલ્ડને પણ આપણે ફિલ્ડ લાઇન્સથી બતાવીએ છીએ. This was invented by Michael Faraday because he did not deal with equations very well. એ બધું એક્સપેરિમેન્ટલી અને આવી રીતે પિક્ટોરિયલી બતાવવા માટે ટેવાયેલા હતા અને આ જે છે એ એની શોધ છે. સો લેટ અસ જસ્ટ લુક એટ what is electric field lines. So the electric field due to a point charge has been pictorially shown below. So a positive charge hai. Now we have to understand that if you have a positive charge, field lines એમાંથી બહાર નીકળે. If you have a negative charge, field lines છે એ એની અંદર પૂરી થાય અથવા એની અંદર આવતી હોય. ચાર્જની અંદર જો ફિલ્ડ લાઇન્સ એન્ટર થતી હોય તો ચાર્જ નેગેટિવ હોય અને જો ચાર્જમાંથી ફિલ્ડ લાઇન્સ બહાર નીકળતી હોય તો ચાર્જ પોઝિટિવ હોય. એના કરતાં ઊંધું બોલીએ તો પોઝિટિવ ચાર્જ માટે તમારે ફિલ્ડ લાઇન્સ એમાંથી બહાર નીકળતી બતાવવાની અને નેગેટિવ ચાર્જ માટે ફિલ્ડ લાઇન્સ ચાર્જની અંદર જતી બતાવવાની. બરાબર? તો આ આપણને એક પોઝિટિવ ચાર્જની ફિલ્ડ લાઇન્સ બતાવેલી છે. તો આમાં જે તમને બતાવેલા છે એ વેક્ટર્સ છે. સી, ફિલ્ડ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી and is thus represented by vectors along the direction of the electric field. તો ફિલ્ડની ડિરેક્શન કઈ છે? આઉટવર્ડ્સ ફ્રોમ ધી સેન્ટર. તો આ એક આપણે ડિરેક્શન પકડીએ તો આ ડિરેક્શનમાં જો 3 વેક્ટર આપણને બતાવ્યા છે. નાઉ વેક્ટર માટે આપણને ખબર છે વેક્ટરનો એરો છે એ એની ડિરેક્શન બતાવતું હોય અને વેક્ટરની પોતાની લેન્થ જે છે એ આપણને એની સ્ટ્રેન્થ બતાવતી હોય. તો તમને દેખાશે કે એઝ યુ મૂવ અવે ફ્રોમ ધી ચાર્જ ધ વેક્ટર બીકમ્સ સ્મોલર એન્ડ સ્મોલર. બરાબર? અહીંયા લાંબો વેક્ટર છે, એના પછી થોડોક ટૂંકો છે, એના પછી હજી વધારે ટૂંકો છે, અને જો આપણે ચોખ્ખો હજી દોરીએ તો એનાથી પણ ટૂંકો થાય. સો ધી ઇન્ફોર્મેશન આજે આપણે લઈએ આ વેક્ટર્સ લઈએ તો આ વેક્ટર્સ આપણને 2 ઇન્ફોર્મેશન આપે છે. ફર્સ્ટ ઇઝ ધી ડિરેક્શન, એટલે વેક્ટર જે ડિરેક્શનમાં પોઈન્ટ કરે છે એ ફિલ્ડની ડિરેક્શન છે. અને બીજું ફિલ્ડની સ્ટ્રેન્થ. ઓકે, તો ફિલ્ડની સ્ટ્રેન્થ છે એ આપણને વેક્ટરની સાઇઝ ઉપરથી, વેક્ટરની લેન્થ ઉપરથી મળે છે. અને એઝ અર્લી એઝ ડે બિફોર યસ્ટરડે આપણે જોયું કે જેમ આપણે ફિલ્ડ પ્રોડ્યુસ કરવા વાળો ચાર્જ છે જેને આપણે સોર્સ ચાર્જ કહીએ છીએ, એ સોર્સ ચાર્જથી જેમ આપણે દૂર જઈએ એમ ફિલ્ડ છે એ વીક બનતું જાય છે. એન્ડ ઇફ ધ ફિલ્ડ ઇઝ બીકમિંગ વીકર દેન યુ હેવ ટુ ડ્રો વેક્ટર્સ ઓફ સ્મોલર સાઇઝ. બરાબર? આપણે જોયું હતું કે ફિલ્ડ જે છે ઇટ વોઝ કે ઇન્ટુ ધી વેલ્યુ ઓફ ચાર્જ દેટ ઇઝ ક્યુ અપોન આર સ્ક્વેર્ડ. એટલે તમે જે પોઈન્ટની વાત કરો છો એ પોઈન્ટ છે એ સોર્સ ચાર્જથી કેટલો દૂર છે એ ડિસ્ટન્સનો સ્ક્વેર છે એ ડિનોમિનેટરમાં આવે છે. That means the strength of the field is inversely proportional to square of the distance. Okay, E is proportional to 1 upon R squared. So we get 2 information after drawing such a picture: the direction of the field and the strength of the field. The length of the vector are proportional to the strength of the field at each point. That is what we saw. As the electric field follows the inverse square law. Inverse square law યાદ રાખજો, ઘણી બધી વસ્તુમાં કામ આવશે. Magnetism also decreases by inverse square law. Electric field also decreases by inverse square law. Light when given by a point source will also decrease or will increase its volume by inverse
સ્ક્વેર લો એન્ડ સો ઓન, બરાબર. એ તો ઓલું જ ને, એફ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r². હા હા, એફ ઇઝ proportional to 1/r² અને E is also proportional to 1/r². અને ફોર્સ એ 1/r² ને proportional છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ 1/r² ને proportional છે, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ આફ્ટર ઓલ force divided by charge. Its magnitude. એમાં સર આર એટલે રેડિયસ છે ને, હે આર રેડિયસ છે ને, આર 1/r રેડિયસ નહીં, પોઝિશન વેક્ટર, પોઝિશન વેક્ટર. ઓકે. distance. Its magnitude decreases and thus the charge of thus the length of the vectors gets shorter and shorter as we go away from the charge. So this is how this figure is drawn, but we know that we do not draw this kind of a figure to show field lines. આપણે શું કરીએ છીએ, આપણે આવી ફિગર યુઝ નથી કરતા. આપણે જે ફિગર યુઝ કરીએ છીએ એ તો આવી કન્ટિન્યુઅસ હોય છે. ઓકે, વી ડ્રો લાઇન્સ લાઈક ધીસ. સો વી combine all the vectors and we draw what is something like this. Okay, so what if we do something like this? So each arrow indicates the electric field or the force acting on a unit charge placed on the tail of the arrow. That is okay. ये આપણે ડિસ્કસ કરી લીધું કે વેક્ટરની સ્ટ્રેન્થ છે એની લેન્થ છે. Now if we join all arrows pointing in one direction, the resulting figure represents the field line. તો મેં જે આ લાલથી દોરી અને બંનેને ભેગા કરી દીધા, તો હવે આને આપણે ફિલ્ડ વેક્ટર્સની બદલે હવે આને આપણે ફિલ્ડ લાઇન્સ કહેશું. ઓકે, પણ એક વસ્તુ તમને ક્વેશ્ચન આમાં થવો જોઈએ કે જો હું બધા વેક્ટર્સને જોઈન કરી અને એક લાઇન દોરી નાખું છું તો મને ફિલ્ડની ડિરેક્શન તો મળી ગઈ, બરાબર, બટ ધેર ઇઝ સમથિંગ દેટ આઈ એમ લૂઝિંગ. કંઈક વસ્તુ હું ગુમાવું છું, બરાબર. તો શું ગુમાવું છું હર્ષ? હર્ષ, શું કામ મેગ્નિટ્યુડ ન બતાવી શકે? કેમ કે મેગ્નિટ્યુડ જે છે એ આપણે ઇન્ડિવિજ્યુઅલ આ વેક્ટર્સના કટ છે, આ લાંબો વેક્ટર, એના પછી થોડોક ટૂંકો, એના પછી એનાથી ટૂંકો વેક્ટર, એવી રીતે બતાવતા હતા, બરાબર. પણ આપણે એને કન્ટિન્યુઅસ લાઇનથી જોઈન કરી નાખ્યું તો ડિરેક્શનની લાઇન તો આપણને મળી ગઈ, પણ મેગ્નિટ્યુડ જે દરેક પોઈન્ટ ઉપર જે મેગ્નિટ્યુડ છે એ મેગ્નિટ્યુડ વી હેવ લોસ્ટ, અને એ મેગ્નિટ્યુડ આપણે લૂઝ કરી દીધું. એનું શું કરશું? સો વોટ ઇઝ ધી એડવાન્ટેજ દેટ વી ગેટ બાય મેકિંગ અ લાઇન, અ ફિલ્ડ લાઇન આઉટ ઓફ અ ફિલ્ડ વેક્ટર? તો એનો એક ફાયદો છે. એક ડાયાગ્રામ બહુ સિમ્પલ થઈ જાય, અને બીજું કે સ્ટીલ યુ કેન હેવ સમ મેગ્નિટ્યુડ ઇન્ફોર્મેશન. તો મેગ્નિટ્યુડની જે ઇન્ફોર્મેશન પહેલાં વેક્ટરના લેન્થમાં હતી એને હવે આપણે આ લાઇન્સની ડેન્સિટીમાં કન્વર્ટ કરી નાખશું. શું કહું છું હું એમાં જોજો. we thus get many field lines all pointing outwards from a point charge. Why outwards from a point charge? Because the point charge is positive. The information about the strength of the field, which was originally in the length of the arrows, is now in the density of the field. કહેવાનો મતલબ શું છે કે સપોઝ કે ઇટ ઇઝ વેલ નોન ફેક્ટ કે હું જો ચાર્જની નજીક છું તો ફિલ્ડ સ્ટ્રેન્થ વધારે છે, હું ચાર્જથી દૂર છું તો ફિલ્ડ સ્ટ્રેન્થ ઓછી છે. ઓકે, તો લેટ મી measure the field strength with the help of density. અહીંયા જે ડેન્સિટીનું કીધું છે ને એ આપણે ટ્રાય કરીએ. તો જો હું એરિયા લઈશ એક પર્ટિક્યુલર, સપોઝ કે આટલો એરિયા મેં લીધો, ઓકે, ને બીજો આટલો જ એરિયા હું લઉં, સેમ, ઓલમોસ્ટ સેમ થઈ ગયો. ઓકે, સો નાવ I am placing this area near the charge. તો એમાંથી કેટલી ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે?
બે 3 થાય છે. જો આ આઈ થાય છે, આવડી આઈ થાય છે. ત્રણ 3. હવે હું એવું કરું કે આવડા જ એરિયાને હું અહીંયા લઈ જાઉં, તો હવે એમાંથી કેટલી ફિલ્ડ લાઈન પાસ થાય છે? એક જ. ત્રણ જ છે. એક જ થાય છે. જો અત્યારે આની અંદરથી એક જ થાય છે. એમાંથી એક જ થાય. હા, એટલે એનો મતલબ શું થયો કે જો હું ચાર્જની નજીક છું તો ફોર અ ગિવન એરિયા more lines are passing through that area, but if I take that area further away from the charge, less number of field lines pass through the area. હવે આના માટે આપણે શબ્દ શું વાપરીશું? more number of field lines passing through the area તો higher density, less number of field lines per area તો lower density. તો જે ઇન્ફોર્મેશન આ એરોઝમાં હતી, એરોઝમાં શું ઇન્ફોર્મેશન હતી કે ફિલ્ડનું મેગ્નિટ્યુડ શું છે, એ જ ઇન્ફોર્મેશન આપણને શેમાંથી મળશે? તો ફિલ્ડ લાઇન્સની ડેન્સિટીમાંથી. ધેટ મીન્સ કે તમે કોઈ જગ્યાએ એક પર્ટિક્યુલર એરિયાની અંદર વધારે ફિલ્ડ લાઇન્સ એમાંથી પાસ થતી દેખાય તો ફિલ્ડ સ્ટ્રોંગ છે, અને એટલા જ એરિયામાંથી જો ફિલ્ડ લાઇન્સ ઓછી પાસ થતી દેખાય તો ફિલ્ડ છે એ વીક છે. તો જો હું એક મેગ્નેટની વાત કરું તો મેગ્નેટ માટેનું ફિલ્ડ આપણે જનરલી આવી રીતે દોરતા હોઈએ છીએ. ઓકે, તો આમાં સૌથી વધારે ફોર અ ગિવન એરિયા ફિલ્ડ લાઇન્સ ક્યાં દેખાય તમને? અહીંયા દેખાય છે પોલ પાસે. અને આ આપણો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે કે પોલ હોય ને હંમેશા ફિલ્ડ સ્ટ્રેન્થ સૌથી વધારે હોય. જેમ હું દૂર જઈશ, જો હું અહીંયા એક એરિયા રાખું આવડો, એક જ ફિલ્ડ લાઇન પાસ થાય છે, પણ એવડો જ એરિયા હું અહીંયા રાખું તો આટલી બધી ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે. ઓકે, સો વેર યુ ગેટ મોર નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ ફોર અ ગિવન એરિયા, એના માટે આપણે એવું કહેશું કે ત્યાં ફિલ્ડ લાઇન્સની ડેન્સિટી વધારે છે, અને જ્યાં ફિલ્ડ લાઇન્સની ડેન્સિટી વધારે હોય ત્યાં ફિલ્ડ સ્ટ્રોંગ હોય. સો લાર્જર ધી ડેન્સિટી ઓફ ફિલ્ડ લાઇન્સ ઇન અ ગિવન એરિયા, લાર્જર ઇઝ ધી ફિલ્ડ સ્ટ્રેન્થ. ફિલ્ડ છે એટલું વધારે શક્તિશાળી હોય. તો આવી આપણે લાઇન્સ બનાવવાથી એવું થયું કે ડિરેક્શન તો આપણને મળી ગઈ, પણ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ સ્ટ્રેન્થ વી હેવ લોસ્ટ. ઇટ ઇઝ નોટ લાઇક દેટ. નાઉ ધી ઇન્ફોર્મેશન લાઇઝ ઇન ધી ડેન્સિટી ઓફ ફિલ્ડ લાઇન્સ, કે ફોર અ ગિવન એરિયા ફિલ્ડ લાઇન્સ કેટલી છે એની અંદર હવે આપણી બધી ઇન્ફોર્મેશન આવી ગઈ. So we can see that the field lines are more denser near the charge and thus the field is stronger and vice versa. તો હું ચાર્જની નજીક જોઉં તો ફિલ્ડ લાઇન્સ છે એ નજીક નજીક દેખાશે, આમ ગીચી કરતી હોય દેખાય, બરાબર. જો એવું થાય તો ફિલ્ડ ત્યાં સ્ટ્રોંગર છે, અને દૂર જાઓ તો ફિલ્ડ શોર્ટર. હવે આમાં એક વસ્તુ બીજી યાદ રાખજો કે આનાથી એ વસ્તુમાં કાંઈ ફેર પડતો નથી કે તમે કેટલી ફિલ્ડ લાઇન્સ દોરો છો, કેમ કે તમે એક ચાર્જની આસપાસ ગમે તેટલી ફિલ્ડ લાઇન દોરી શકો. હું ગમે તેટલી ફિલ્ડ લાઇન દોરું, આ ફેક્ટમાં કાંઈ ફેર પડે નહીં. સપોઝ કે હું 2 ફિલ્ડ લાઇન વધારી દઉં, હાલો, અમે 2 ફિલ્ડ લાઇન વધારી દીધી, પણ હજી જો હું મેઝરમેન્ટ કરીશ તો અહીંયા જેટલી મને ફિલ્ડ લાઇન એક પર્ટિક્યુલર એરિયામાં મળતી હશે એટલા જ એરિયામાં અહીંયા મૂકીશ તો ઓછી ફિલ્ડ લાઇન્સ જ મળશે. તો નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ છે એના નંબરે નથી પકડવાનો, પણ કમ્પેરિઝન જોવાનું છે કે નજીક આપણે છીએ ત્યારે કેટલી ફિલ્ડ લાઇન એ જ એરિયામાં છે, અને દૂર જ્યારે જઈએ ત્યારે કેટલી ફિલ્ડ લાઇન એ જ એરિયામાં છે. ઓકે, સપોઝ કે હજી આની વચ્ચે હું બીજી 2 ફિલ્ડ લાઇન દોરી નાખું, ડઝન્ટ મેક એની ડિફરન્સ. આવી રીતે ઓકે, તો પણ એવું બનશે કે હું નજીક જો એક એરિયા લઈશ તો એમાં ફિલ્ડ લાઇન છે એ દૂર એવડો જ એરિયા રાખીશ, એના કરતાં વધારે જ મળશે, બિકોઝ ફિલ્ડ લાઇન્સ આર ઇન્ક્રીઝિંગ એવરીવેર. એવું નથી કે અહીંયા હું નાની ફિલ્ડ લાઇન દોરું છું કે અહીંયા છે ને પછી આગળ નથી, એવું તો થવાનું નથી, બરાબર. એટલે આ જે છે એ કમ્પેરેટિવ વસ્તુ છે. ઓકે, સો ઇટ ડઝન્ટ મેટર હાઉ મેની ફિલ્ડ લાઇન આઈ ડ્રો. પહેલાં આપણે આખી એમાં 8 લાઇન દોરી હતી, હવે મેં આટલામાં જ 8 લાઇન દોરી નાખી, પણ એનાથી કાંઈ ફેર પડશે
નહીં. field strength will be greater when you are near the charge and it will be smaller when you are away from the charge, and that is given by the density of field lines. જ્યાં field lines વધારે ત્યાં field stronger, જ્યાં field line ઓછી ત્યાં field weaker. આ વસ્તુ યાદ રાખજો. સર પાછું કયો તો એ ઓલું તમે કયો ફિલ્ડ રેન્જ જ્યાં વધારે હોય ત્યાં ડેન્સર અને એટલે નીચે અહીંયા જે હોય પોલાર વિઝન ભાઈ અહીંયા વધારે હોય બાકી અહીંયા ઉપર ઓછું એમ ને જ્યાં field line વધારે હોય ત્યાં field strong અને જ્યાં field line ઓછી હોય એમને પોલાર માંથી નીકળે તો એટલી જ લાઈન બરોબર આપણે જેટલી એમાં નીકળે એટલી પોલાર ભૂલી જાય તો મેં સમજાવવા માટે રાખ્યું હતું. આ તે ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કર. ચાર્જની નજીક છે એ ફિલ્ડ લાઇન્સ છે એ એકદમ ક્રાઇમ થયેલી છે, બાજુ બાજુમાં છે, એટલે ત્યાં ફિલ્ડ સ્ટ્રોંગર હોય. દૂર જાય એમ ફિલ્ડ લાઇન છૂટી પડવા સ્પીકર બની જાય. ઓકે સર. We can see that the lines are more dense near the charge and thus field is stronger and vice versa. This situation remains same no matter how many more or less field lines one draws. એ મેં તમને હમણાં ડ્રો કરીને બતાવી કે તમે ગમે તેટલી વધારે દોરો કે ઓછી દોરો એનાથી કાંઈ ફેર પડે નહીં. તમે એક પર્ટિક્યુલર એરિયા લ્યો તો એ જ એરિયા ચાર્જની નજીક રાખો અને એ જ એરિયા ચાર્જની દૂર લઈ જાઓ તો જ્યારે ચાર્જની નજીક રાખશો ત્યારે એમાંથી પાસ થતી ફિલ્ડ લાઇન્સની નંબર છે એ ચાર્જથી દૂર રાખશો એના કરતાં ઘણો બધો વધારે જ હશે. So the density near the charge will always remain greater than away from the charge because lines are coming out of there and they are spreading. એ સ્પ્રેડ થાય છે, એનો પોઈન્ટ ઓફ ઓરિજિન જ ચાર્જ છે અને ત્યાંથી એ સ્પ્રેડ થાય છે. તો સીધી વાત છે કે ચાર્જ પાસે એની ડેન્સિટી દૂર કરતાં વધારે જ હોવાની. થોડુંક તો આમ આવી જ જાય છે. So in 3 dimensions, to know the density of field lines, the number of lines perpendicular to the area should be considered. Okay, હવે 3 dimensionમાં આપણે જોઈએ તો actually we saw everything in 2 dimension in previous theory, પણ જે ફિલ્ડની આપણે વાત કરીએ તો એ તો 3D છે. એક આપણે ચાર્જ લઈએ તો એ ચાર્જની બધી ડિરેક્શનમાં ફિલ્ડ લાઇન્સ નીકળતી હશે. એવું નહીં કે એના સર્કલમાં એક જ નીકળે છે એટલે એને પ્લેન ઓફ પેપરમાં જે બધી નીકળે છે, બરાબર, એ તો બધી બાજુ નીકળતી હશે. તો 3Dની અંદર જો આપણે એની ફિલ્ડ લાઇન્સ વિશે વાત કરવી હોય દેન વી વુડ હેવ ટુ ટોક અબાઉટ એન એરિયા વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધી લાઇન્સ હેઝ ટુ બી કન્સિડર્ડ. તો એ એરિયા આપણે કેવી રીતે લેશું? ઇટ વિલ બી મેકિંગ અ રાઇટ એંગલ વિથ ધી ફિલ્ડ લાઇન્સ, બરાબર. એટલે એવી રીતે ગોઠવાયેલો હોય કે જેને ફિલ્ડ લાઇન છે એ પરપેન્ડિક્યુલરલી હિટ થતી હોય અને પછી એ એરિયાની અંદરથી કેટલી લાઇન્સ પાસ થાય છે એની ગણતરી કરી અથવા એનું કમ્પેરિઝન કરી અને આપણે ફિલ્ડ ક્યાં સ્ટ્રોંગ છે અને ક્યાં વીક છે એ જોઈએ. તો ફિલ્ડ લાઇન્સ ક્રાઉડ વેર ધી ફિલ્ડ ઇઝ સ્ટ્રોંગર એન્ડ આર સ્પાર્સ એટલે છૂટી છવાઈ વેર ધ ફિલ્ડ ઇઝ વીક, બરાબર. ક્રાઉડ થઈ જાય તો અહીંયા તમને દેખાશે અહીંયા એકદમ ક્રાઉડેડ છે બધી ફિલ્ડ લાઇન્સ, સો ફિલ્ડ ઇઝ સ્ટ્રોંગર ઓવર હિયર. અહીંયા આપણે જોઈએ તો ફિલ્ડ લાઇન છૂટી પડી ગઈ છે, therefore you can say that the field is weak over here. So in figure 116 alongside two such areas, one at R and the other at S, are shown perpendicular to the field lines. It can be seen that the number of lines crossing the area R are much higher than that in S, thus the field is stronger than S and R. So R અને S બે એક સરખા એરિયા લીધા છે આપણે અને એકને આપણે ક્યુની નજીક રાખ્યો જો આ એરિયા. ઓકે, તો એમાંથી આપણને દેખાય છે કે 3 ફિલ્ડ લાઇન પાસ થાય છે, બરાબર. એવડો જ એરિયા પણ એનું નામ આપણે રાખ્યું એસ કે જેને આપણે આરથી ક્યુથી ઘણા વધારે ડિસ્ટન્સે રાખ્યો અહીંયા. તો અહીંયા તમે જુઓ તો એની અંદરથી એક જ લાઇન પાસ થાય છે, બીજી પાસ પણ નથી થતી, ખાલી ટચ થઈ નીકળી જાય છે. તો field density obviously at R is greater than S and therefore this R is the region of strong field whereas S is the region of weak field. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે બે એરિયા R અને S સરખા હોવા જોઈએ,
બરાબર. સપોઝ કે આર આવડો છે અને એસ હું આવડો મોટો લઉં કે એમાંથી એ 3 લાઈન પાસ થઈ જતી હોય, દેન ઇટ વિલ નોટ વર્ક. સો યુ હેવ ટુ કન્સિડર ઓલવેઝ ઇક્વલ એરિયાઝ. તો આર જેવો મેં ઇક્વલ એરિયા રાખ્યો એટલો જ એરિયા અહીંયા એસમાં રાખ્યો, તો આરમાંથી વધારે ફિલ્ડ લાઈન પાસ થાય છે. શું કામ? કેમ કે ઇટ ઇઝ નિયરર ટુ ધી ચાર્જ, નિયરર ટુ ક્યુ. એસમાંથી ઓછી લાઈન પાસ થાય. શું કામ? કેમ કે એ ચાર્જથી એટલે કે ક્યુથી વધારે દૂર છે, વધારે દૂર છે એટલે ફિલ્ડ લાઇન્સ ત્યાં વધારે સ્પાર્સ થઈ જાય છે, પોળી થઈ જાય છે. ઓકે, નાઉ લેટ અસ ડિફાઇન ધેટ ઇન ટર્મ્સ ઓફ એંગ્યુલર એરિયા. ઓકે, તો delta theta is equal to delta L upon R, where delta L is the line element and delta theta is the angle subtended by distance R. This is what we have studied in standard 11. ઓકે, તો સપોઝ કે આ એક એંગલ છે અને આ ડેલ્ટા થીટા એનું નાનું એંગલ છે. ડેલ્ટા એલ છે આ લાઇન સેગમેન્ટ છે અને આર જે છે ને એ આ લેન્થ છે. ઓકે, સો વી સ્ટડીડ ઇન સ્ટાન્ડર્ડ 11th કે જો આવું હોય આપણી પાસે એક નાનકડો એંગલ છે કે જે એક નાના લાઇન સેગમેન્ટ ડેલ્ટા એલ ઉપર એક એંગલ સબટેન્ડ કરે છે અને ડિસ્ટન્સ છે આર છે, then delta L upon R will give you delta theta. Okay, so this is for plane angles. Plane angles એટલે એંગલ એવા કે જેને આપણે પેજ ઉપર પેપર ઉપર દોરીએ, 2 ડાયમેન્શનલ એંગલ, they are known as plane angle. પણ આ જ થિયરી જે છે એ આપણે સોલિડ એંગલને પણ લગાડી શકીએ. સોલિડ એંગલ મીન્સ એંગલ્સ ઇન 3 ડાયમેન્શન. ઓકે, એટલે ફોર એક્ઝામ્પલ એક ટ્રાયેંગલ છે તો એની આપણે જો વાત કરીએ તો ઇટ ઇઝ અ પ્લેન એંગલ. પણ એક કોનની તમે વાત કરો તો કોન છે એને આખા કોન તરીકે લઈએ તો એનો જેટલો એંગલ બને છે, દેટ મીન્સ ધી એપેક્સ ઓફ ધી કોન મેક સમ એંગલ વિથ ધી સર્કલ ઓન ધી અધર એન્ડ. સમજાય છે હું શું કહું છું? કોનના છેડે શું આવશે? સર્કલ આવશે. કોનના છેડે શું આવે? સર્કલ આવે. તો આ જે એંગલ છે, this angle cannot be measured in radians. એને રેડિયનમાં મેજર કરી શકાય નહીં કેમ કે એ સોલિડ એંગલ છે. ઓકે, ઇટ ઇઝ એંગલ ઇન 3 ડાયમેન્શન. બરાબર, કોન જોઈએ તો આપણને ખબર પડે ને કે એ તો 3 ડાયમેન્શનલ એંગલ હોય અંદર. એને હું કાપી નાખું વચ્ચેથી તો મને એક પ્લેન એંગલ મળે, એ અલગ વસ્તુ છે. પણ મારે એને કાપવો નથી, એમને જ એંગલ મેજર કરવું છે તો એ રેડિયનમાં મેજર ન થાય, એ સ્ટેરેડિયનમાં મેજર થાય. એ સ્ટેરેડિયનમાં મેજર થાય અને સ્ટેરેડિયન જે છે એ સોલિડ એંગલનું મેજરમેન્ટ છે. ઓકે, ઇટ ઇઝ ધી મેજરમેન્ટ ઓફ સોલિડ એંગલ. જ્યારે આ રેડિયન શું છે? ઇટ ઇઝ ધી મેજરમેન્ટ ઓફ પ્લેન એંગલ, એંગલ ડ્રોન ઓન અ પેજ, ઓન અ પેપર. તો કોન છે એ સોલિડ એંગલ બનાવે છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે. સી હિયર વી આર સીઈંગ અ કોન ઓફ લાઇન્સ કમિંગ આઉટ ઇન 3 ડાયમેન્શન ફ્રોમ અ ચાર્જ ક્યુ. બરાબર, તો એ પણ સર્કલ બનાવે છે. જો અહીંયા એક P1 અને અહીંયા એક P2. ઓકે, સો ધેટ એંગલ ઇઝ ગોઈંગ ટુ બી અ સોલિડ એંગલ. અને સોલિડ એંગલ માટે આપણે વાપરીએ છીએ સાઇન ઓમેગા. Okay, so omega is the notation that is used for solid angles. So similarly, in 3 dimensions, a solid angle delta omega is equal to delta S, that is the area. બરાબર, કોન છે, હું એવું કહું કે એક પ્લેન એંગલ દોરું તો પ્લેન એંગલ છે એ એંગલના છેડે શું બનશે? એક લાઇન સેગમેન્ટ બનશે. શું કામ લાઇન સેગમેન્ટ? બિકોઝ એંગલ ઇઝ 2 ડાયમેન્શનલ. તો 2 ડાયમેન્શનમાં લાઇન આવે. 1 ડાયમેન્શન હોય તો પોઈન્ટ આવે. 2 ડાયમેન્શન લાઇન સેગમેન્ટ આવે. 3 ડાયમેન્શન હોય તો એરિયા આવે. ઓકે, તો એનો મતલબ શું થાય
કે જો હું એક પ્લેન એંગલ લઉં તો પ્લેન એંગલ છે એ લાઇન સેગમેન્ટમાં પૂરું થશે, પણ જો હું સોલિડ એંગલ લઉં તો સોલિડ એંગલ કોઈ પણ એરિયામાં પૂરું થશે. જેમ કે મેં તમને કોનની વાત કરી તો કોન છે એનો સોલિડ એંગલ છે એ સર્કલમાં પૂરો થાય છે. સપોઝ કે હું પિરામિડ લઉં તો પિરામિડનો સોલિડ એંગલ જે છે એ સ્ક્વેરમાં પૂરો થાય છે. ઓકે, સો ધેર ઇઝ ઓલવેઝ એન એરિયા એટ ધી એન્ડ ઓફ અ સોલિડ એંગલ. તો સોલિડ એંગલ આપણે લઈએ એના છેડે હંમેશા એરિયા આવશે. જેમ કે આના છેડે હંમેશા એક લાઇન સેગમેન્ટ આવે છે બીકોઝ ધીસ ઇઝ 2D. સો ઇફ યુ ટોક અબાઉટ 3D we will have a area over here. બરાબર, તો એવી જ રીતે આ જે સોલિડ એંગલ છે જેમ આપણે આમ લખ્યું કે ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન આર, તો ડેલ્ટા ઓમેગા શું થશે? ઇટ વિલ બી ડેલ્ટા એસ અપોન આર, પણ ત્યાં આર નહીં આવે, આર સ્ક્વેર આવશે બીકોઝ અગેન યુ આર ટોકિંગ અબાઉટ એન એરિયા. સો ઇટ ઇઝ ડેલ્ટા એસ અપોન આર સ્ક્વેર where delta omega is the solid angle subtended by an area delta s at the distance r. તો આને હું આ P1 છે સર હા એટલે ડેલ્ટા ઓમેગા આર સ્ક્વેર રહ્યું બરાબર, એટલે સોલિડ એંગલ હમણાં ઓલું તમે કીધું હતું એનું ફોર્મ્યુલા એવું હોય ને કઈ? આ ફોર્મ્યુલા કેવી રીતે છે? આ 11th ની ફોર્મ્યુલા છે ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન ડેલ્ટા આર. એ જ ફોર્મ્યુલાને 3D માં લઈ જાય તો ડેલ્ટા થીટા છે એ ડેલ્ટા ઓમેગા બની જાય, ડેલ્ટા એલ છે એ સિંગલ ડાયમેન્શનનું છે એટલે એક લાઇન સેગમેન્ટ છે, 3 ડાયમેન્શનમાં એ એક એરિયા બની જાય ડેલ્ટા એસ થઈ જાય. આર છે એ અગેન 2 ડાયમેન્શનનું છે એટલે ખાલી આર છે, પણ 3 ડાયમેન્શનમાં લઈ જાય થઈ જાય. હા સમજી ગયું, એમાંથી બનાવેલી. હા, એટલે આને આપણે કેમ બોલતા હતા કે આ ડેલ્ટા એલ છે એ પોઈન્ટ, આ પોઈન્ટ ઉપર એંગલ સબટેન્ડ કરે તો એંગલ શું કહેવાય? ડેલ્ટા થીટા. એંગલ સબટેન્ડ કરવું એનો મતલબ શું કે આ જે ડેલ્ટા એલ છે એ સપોઝ કે સે ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ પોઈન્ટ હોત એટ અ ડિસ્ટન્સ ઓફ આર ડેશ, અને એમ કહું આર ડેશ છે એન્ડ ધીસ ઇઝ આર, તો ડેલ્ટા એલ જે છે એ આ પોઈન્ટ ઉપર જે એંગલ સબટેન્ડ કરે અને આ પોઈન્ટ ઉપર જે એંગલ સબટેન્ડ કરે, એંગલ સબટેન્ડ કરે એટલે એંગલ બનાવે, બરાબર. ડેલ્ટા એલના બે છેડા ઉપરથી હું આર ડેશ જેટલા ડિસ્ટન્સ ઉપરના એક પોઈન્ટ ઉપર જો એંગલ સબટેન્ડ કરું તો એ એંગલ આવડું બને, પણ આર ઉપરના આર ડિસ્ટન્સ જેટલા એંગલ સબટેન્ડ કરું તો એ એંગલ આટલું બને. પણ હજી જો હું કોઈક દૂરનો પોઈન્ટ ચૂઝ કરું, સપોઝ કે અહીંયા, and this angle is like this, okay, at distance say r double dash, then it will be a different angle. એટલે જેમ તમે પોઈન્ટ દૂર લેતા જાઓ એમ ડેલ્ટા થીટા છે એ વધુ ને વધુ નાનું થતું જાય, બરાબર. આ સેમ રીઝન છે, આ સેમ રીઝન છે કે તમે જ્યારે તમારી આંખની મદદથી કોઈ વસ્તુને જુઓ છો તો એ વસ્તુ જેટલી દૂર હોય એટલી તમને નાની દેખાય. તમે એક 150 ફૂટ ઊંચું વડલાનું ઝાડ હોય એને 1 કિલોમીટર દૂરથી જુઓ તો તમારા હાથમાં એક સ્કેલ હોય ને એ સ્કેલ ઉપર એ 1.5 ઇંચનું કે 2 ઇંચનું દેખાય. શું કામ? કેમ કે એ જેમ વધારે દૂર જાય એમ એ ઝાડનો ટોપ અને એ ઝાડનો બોટમ, એ જે એંગલ તમારી આંખમાં સબટેન્ડ કરે છે એ એંગલ નાનો ને નાનો થતો જાય બીકોઝ ડિસ્ટન્સ ઇઝ ઇન્ક્રીઝિંગ. સમજાય છે હું શું કહું છું? હા આપણે ઓલા પહાડ જોતો આગે આગે દેખાય એમ આગળ જાય તો મોટો, એવી રીતના થયો ને. હા, જેમ આપણે એને દૂરથી જોઈએ વસ્તુઓને એમ વસ્તુઓ વધુ ને વધુ નાની ને નાની થતી જાય. શું કામ? કેમ કે હવે એ આપણી આંખમાં નાનો એંગલ સબટેન્ડ કરે છે. જેમ એંગલ નાનો સબટેન્ડ થાય એમ એ આપણને વધુ ને વધુ નાની દેખાય છે. એક મુમેન્ટ કેવી આવે કે એટલો નાનું એંગલ સબટેન્ડ કરે કે જે આપણી આંખના રિઝોલ્યુશનની બહાર હોય, એટલે આપણી આંખ છે એ એક નાનામાં નાનું એંગલ જોઈ શકે એની લિમિટ હોય. જ્યારે ઓલો વડલાનું ઝાડ છે એ તમારી આંખની અંદર એટલો નાના, આપણે જે આંખની લોએસ્ટ લિમિટ છે એ એંગલ કરતાં નાના એંગલે પહોંચી જાય એટલે આપણી આંખ પછીને જોઈ ન શકે, આપણને ખાલી ટપકું જ દેખાય, એ પોઈન્ટ બની જાય. અને અમુક લિમિટથી વધારે દૂર જાય તો પછી એ પોઈન્ટ ન બનાવે, કારણ કે પોઈન્ટ માટે પણ એક પર્ટિક્યુલર એંગલ તો સબટેન્ડ કરવું જ જોઈએ. એ પણ ન થાય એટલે આપણને એ દેખાતું બંધ થઈ જાય, આપણી આંખની લિમિટ આવી ગઈ, બરાબર. તો સિમિલર વસ્તુ અહીંયા શું છે કે એકચ્યુઅલી આ સિમિલર નથી, આ જ વસ્તુના કારણે આપણને આંખમાં એવું દેખાય છે કે દૂરની વસ્તુઓ
વધુ ને વધુ નાનો એંગલ સબટેન્ડ કરે છે. દેટ ઇઝ વાય દે અપિયર સ્મોલર ટુ અસ. એની સાઇઝ આપણને નાની દેખાય છે. પણ આપણું બ્રેઇન છે એ પ્રોસેસ કરીને આપણને કહી દે છે કે ભાઈ એ વડલાનું ઝાડ છે એટલે 2 ઇંચનું ન હોય, પણ એ દૂર છે એટલે આપણને આટલું નાનું દેખાઈ રહ્યું છે. ધીસ ઇઝ કોમન સેન્સ, ઓકે, દેટ વી હેવ અક્વાયર્ડ વેન ગ્રોઈંગ અપ. તો જેવી રીતે એક લાઇન સેગમેન્ટ છે એ એક પર્ટિક્યુલર ડિસ્ટન્સ ઉપર એક એંગલ સબટેન્ડ કરે છે. સી, this angle will depend upon the length of this line segment and also this distance. યાર વેબએક્સનો આ એક એવો વાંધો છે ને, આ લાઇન સેગમેન્ટની લેન્થ છે એની સાથે સાથે આર પણ મેટર કરશે. જો હું આર ચેન્જ કરીશ તો ડી થીટા ચેન્જ થશે, ડેલ્ટા થીટા ચેન્જ થશે કે નહીં? યસ ઓર નો? થાય સર. બરાબર. જો હું આર મોટો કરીશ તો ડેલ્ટા થીટા વિલ ડિક્રીઝ. ઇફ આઈ ઇન્ક્રીઝ આર, ડેલ્ટા થીટા વિલ ઓલ્સો ઇન્ક્રીઝ. અહીંયા આપણને દેખાય જ છે કે ઇટ ઇઝ ડિપેન્ડન્ટ અપોન 1 upon r. તો ઇફ આઈ ઇન્ક્રીઝ આર, ડેલ્ટા થીટા વિલ ડિક્રીઝ. તો સિમિલરલી જો હું કોઈક એક એરિયા લઉં, સે ડેલ્ટા એસ, બરાબર, અને એ ડેલ્ટા એસથી હું આર જેટલા ડિસ્ટન્સ ઉપર એક એંગલ સબટેન્ડ કરું તો એ એંગલ ડેલ્ટા ઓમેગા આવશે એન્ડ ઇટ વિલ બી અ સોલિડ એંગલ. ઓકે, અને એ સોલિડ એંગલની વેલ્યુ મને કેમ મળશે? તો દેટ વિલ બી ઓબ્ટેન બાય ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ અપોન આર સ્ક્વેર, સિમિલર ટુ ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન આર. બરાબર. તો હવે અહીંયા આપણને બતાવેલું છે કે હિયર સપોઝ કે આ પહેલી લાઈન અને આ જે લાઈનનો આપણે જથ્થો લીધો અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીનો, એની વચ્ચેનો સોલિડ એંગલ છે એને આપણે ડેલ્ટા ઓમેગા કહી દઈએ. બરાબર. તો અહીંયા તમને દેખાશે કે આ એરિયા જે P1 છે એ P1 પણ ડેલ્ટા ઓમેગાનું જેટલું એંગલ સબટેન્ડ કરે છે, અને આ P2 લઉં તો એ પણ ડેલ્ટા ઓમેગા જેટલું એંગલ સબટેન્ડ કરે છે. તો આવી રીતે કેવી રીતે થાય કે એકનો બે અલગ અલગ એરિયા, અલગ અલગ સાઇઝના એરિયા છે એ એક જ એંગલ સબટેન્ડ કરી શકે? શું કામ? બિકોઝ ધ ડિસ્ટન્સ ઓફ બોથ ધી એરિયાઝ ફ્રોમ ધી ઓરિજિન ઓર ફ્રોમ ક્યુ આર ડિફરન્ટ. આ એરિયા નાનો છે, બરાબર, આ એરિયા નાનો છે પણ આવડો એંગલ સબટેન્ડ કરે. શું કામ? કારણ કે નજીક છે. મોટો એરિયા અથવા દૂર જઈ અને એટલો જ એંગલ જો સબટેન્ડ કરવો હોય તો એરિયા મોટો જોઈએ. તો તમને દેખાશે કે P2 છે એ મોટો છે. પણ મહત્વની વાત શું છે કે વેન આઈ ટોક અબાઉટ એંગ્યુલર ડિસ્ટન્સ, ધેન ધી નંબર ઓફ લાઇન્સ પાસિંગ આર સેમ. આમાંથી આપણે એક જ વસ્તુ ખાલી પ્રૂવ કરીએ છીએ કે ઇફ યુ હેવ સેમ એરિયા અને એ તમે નજીક અને દૂર રાખો છો, ધેન નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ પાસિંગ વિલ ચેન્જ. નજીક હશે તો વધારે પાસ થશે, દૂર લઈ જશે તો ઓછો પાસ થશે. બરાબર. પણ જો તમે આવું કરશો કે ઇફ યુ યુઝ એરિયા R1 is equal, first area is equal to R1 square into delta omega and second area is R2 square into delta omega, then you will find that number of field lines passing through them is constant. તો જો આ P1 માંથી જેટલી ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે એટલી P2 માંથી પાસ થાય છે, because the size of the area is not constant. What is constant is the solid angle is only constant. તો સોલિડ એંગલ કોન્સ્ટન્ટ તમે રાખીને એરિયા મેળવો તો એની અંદરથી ફિલ્ડ લાઇન્સ જે છે એ ચેન્જ નહીં થાય. પણ જો તમે એરિયાની સાઇઝ કોન્સ્ટન્ટ રાખી અને એને આગળ પાછળ કરો, દેન નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ વિલ ચેન્જ. યુ વિલ નોટ નીડ ધીસ પ્રિન્સિપલ ફર્ધર. એકાદી થિયરીમાં તેનો ઉપયોગ આવે છે ને ત્યારે હું તમને ફરી પાછો તાજો કરાવીશ. એટલે અત્યારે આમાં જરાક ડાઉટ હોય તો છોડી દેજો, પણ આના વિશે તમને આ બુકમાં જાજુ વાંચવા મળશે ને. યુ હેવ ટુ ગો થ્રુ સમ મેથેમેટિકલ કન્સેપ્ટ્સ. બરાબર. સોલિડ એંગલના ને એ બધા કન્સેપ્ટ તમે જોશો તો જ આગળ ઉતરશે. ચેપ્ટર 2 ઓફ 11th સ્ટાન્ડર્ડ વાંચી જાજો એટલે આ તમને સમજાઈ જશે કે જ્યાં આપણે સ્ટાર સુધીનું ડિસ્ટન્સ, પ્લાનેટ સુધીનું ડિસ્ટન્સ અને એના માટે આ ફોર્મ્યુલા યુઝ કરતા હતા. બરાબર. એટલે ચેપ્ટર 2 માંથી તમને આ મળી જશે 11thના મેઝરમેન્ટ આઈ થિંક. અને આ સ્ટેરેડિયન વિશે અથવા સોલિડ એંગલ વિશે વાંચવા માટે સોલિડ એંગલનું પણ એમાં આપેલું જ છે, એટલે ચેપ્ટર 2 ની અંદર જ છે. સો રિફર ચેપ્ટર 2 ફોર બોથ ધીસ કોન્સેપ્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 11th. So now this is the field line in different configurations. If we have Q is greater than 0, so this is a positive charge.
સર ઓલું આવે હોજ હે તો કઈક આવે કઈક લખેલું નકર બધું આમ મિક્સ થઈ ગયું છે. ના એ તારે થયું હશે, બાકી બધાને ચેન્જ થઈ ગયું. So if you have positive charge q greater than 0, field lines are coming out of it. If you have negative charge, that is q less than 0, then you have lines coming inside. બરાબર. એની સામે જો આપણે બે પોઝિટિવ ચાર્જ બાજુમાં રાખીએ, then field lines will be repelled from each other અને આવી ફિગર બને છે. અને જો નેગેટિવ અને પોઝિટિવ રાખીએ, then we have this type of a figure where the field lines from q plus q will go into field lines of minus q અને એવી રીતે આપણને એ ફિગર મળશે. So these are the general properties of field lines. First is field lines start from positive charges and end in negative charges. If there is a single charge, then they will start or end in infinity. તો આ field line નો rule છે, they start from positive, they end in negative. But what if we only have a plus charge? Then field lines will start from the positive charge and they will end in infinity. Okay, what if we have only negative charge? Then field lines will start from infinity and end in the negative charge. Okay, તો પોઝિટિવમાં સ્ટાર્ટ ફ્રોમ પોઝિટિવ, એકલો પોઝિટિવ ચાર્જ હોય તો સ્ટાર્ટ ફ્રોમ પોઝિટિવ એન્ડ ઇન ઇન્ફિનિટી. એકલો નેગેટિવ હોય તો સ્ટાર્ટ ફ્રોમ ઇન્ફિનિટી એન્ડ ઇન નેગેટિવ. અને જો બે હોય તો સ્ટાર્ટ ફ્રોમ પોઝિટિવ એન્ડ એન્ડ ઇન નેગેટિવ. તો આ લાઈન છે એ પણ આમ ચક્કર મારી અહીંથી પાછી જ આવતી હશે આવી રીતે. બરાબર. So electric field lines are continuous curves without any breaks in charge free regions. Okay, so they are continuous curves, they do not break at any point. Two field lines can never cross each other. If they cross, it means that the same point has multiple directions of fields, which can never be true. જો અહીંયા એવું થતું હતું કે આ બે ફિલ્ડ લાઈન એકબીજાને ક્રોસ કરવી જોઈએ, પણ ક્રોસ કરવાને બદલે એકબીજા રિપેલ થઈ અને પેરેલલ બની ગઈ. તો જો ફિલ્ડ લાઈન એકબીજાને ક્રોસ કરે તો શું પ્રોબ્લેમ થાય? સપોઝ કે એક ફિલ્ડ લાઈન આમ જાય છે અને આ જ જગ્યાએ કોઈ ફિલ્ડ લાઈન આમ ક્રોસ કરી. નાઉ ધીસ ઇઝ એન એમ્બિગ્યુટી એટલે ધીસ ઇઝ નોટ પોસિબલ. શું કામ? કેમ કે અહીંયા જે પોઈન્ટ હશે એનું શું થશે? તો આ પોઈન્ટ ઉપર મારે ફિલ્ડની ડિરેક્શન આમ ગણવાની કે ફિલ્ડની ડિરેક્શન આમ ગણવાની? સો ઇન સ્પેસ યુ કેન નેવર હેવ અ પોઈન્ટ વિચ હેઝ મલ્ટિપલ ફિલ્ડ ડિરેક્શન. તો ફિલ્ડ ડિરેક્શન છે એ હંમેશા એક જ હોવી જોઈએ. આ પોઈન્ટ માટે એવું થશે કે એની પાસે બે ફિલ્ડ ડિરેક્શન આવશે. સો ધીસ ઇઝ નોટ પોસિબલ એન્ડ ધસ field lines will never cross each other. એ ક્યારે એકબીજાને ક્રોસ કરશે નહીં. ઇલેક્ટ્રોસ્ટેટિક લાઇન્સ નેવર ફોર્મ એની ક્લોઝડ લૂપ્સ. બરાબર, એ ક્યારેય ક્લોઝ લૂપ નહીં બનાવે. મેગ્નેટિઝમમાં આપણે અત્યાર સુધી જેટલું કરી ગયા એમાં આપણે જોયું કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે એ ક્લોઝ લૂપ્સ બનાવે છે, પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે એ ક્યારેય ક્લોઝ લૂપ નથી બનાવતી. એ પ્લસમાંથી ચાલુ થાય અને માઇનસમાં પૂરી થાય છે. દેટ મીન્સ દે એન્ડ સમવેર એન્ડ દે સ્ટાર્ટ ફ્રોમ સમવેર. મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ ક્યાંયથી સ્ટાર્ટ નથી થતી, ક્યાંય એન્ડ નથી થતી, બટ દે જસ્ટ ફોર્મ ક્લોઝડ લૂપ્સ. ઓકે, ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફિલ્ડ લાઇન્સ. અને આવતીકાલે આપણે ફરી પાછું આગળ ઇલેક્ટ્રિક ફ્લક્સની ડેફિનેશન જોશું. આઈ થિંક ધ મીટિંગ વિલ એન્ડ ઇન જસ્ટ 1 મિનિટ. તો આવતીકાલે ઇલેક્ટ્રિક ફ્લક્સ વિશે જોશું. આજે મેં કરાવ્યું એટલું ફરી પાછું વાંચી જજો. આ વિડીયો 2 વખત પાછો જોઈ જજો એન્ડ ધેન read something about electric flux that we are going to discuss tomorrow.